હાલો, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા મિની બ્લોગમાં. અને આજે મેં એક નવું કામ શરૂ કર્યું છે, પણ એ તમને અત્યારે નહીં કહું, થોડાક દિવસ પછી કે. આજે છે મારા ગરીબ નવાજની છઠ્ઠી. તમને બધાને ખબર જ છે કે આજે ગરીબ નવાજની છઠ્ઠી છે અને મોહરમનો છઠ્ઠો સાન છે. એટલે મારે બનાવવાની હતી ન્યા જ સબીલે દેવાની હતી ને, એટલા માટે મેં તો જો માશાલ્લાહ ચોખા ધોવા નાખી દીધા છે. અને આ ચોખાને આપણે બાફવા મૂકવાના છે. એમને મારી વાતો થઈને તો બફાઈ નહીં જાય ને. ચોખાને બાફવા મૂકીને કાજુ બદામ, સારોલી અને દ્રાક્ષ ને ટોપરું એ ત્રણેય આપણે કટિંગ કરી નાખ્યું છે કે એ આપણે ન્યાજમાં નાખવાનું છે. એ કટિંગને ચોફા બફાય ને એટલી વારમાં તો આપણે મિશન અભિયાન ચાલુ કરી દઈએ કે ઘરમાં સાફ સફાઈ તો કરવી પડે ને. જો મને તો ઘર ચોખ્ખું હોય ને તો જ ન્યાજ બનાવવાની મજા આવે. હાવણી તો હજી મૂકીને ત્યાં તો મારા ચોખા એક નંબર બફાઈ ગયા છે. કૂણા માખણ જેવા કેવા મસ્ત ચોખા જો બફાઈ ગયા છે. અને ખીરનું દૂધ છે ને એમાંય ઉફાળ આવી ગયા છે. એટલે હવે ફટાફટ હું કાજુ બદામ કટિંગ કરી અને નાખી દીધા છે એમાં. અને જો કેવો માશાલ્લાહ એનો આમ જોઈને મોઢામાં પાણી આવે છે ને. કોને આવે છે એ મને જરાક કોમેન્ટમાં કહેજો હો. અને જો માશાલ્લાહ સુગંધય માશાલ્લાહ આવે છે. અને મારી ખીર છે ને એ માશાલ્લાહ બની છે. એટલે તમે બધા કોમેન્ટમાં લખી નાખજો કે કોના ઘરે ગરીબ નવાજની છઠ્ઠીના દિવસે ખીર બને છે. અને મારા ઘરે તો દર છઠ્ઠીએ ખીર બને જ છે. તમે મારા વિડીયો બધા જોવો જ છો. અને આજે તો એમાંય ગરીબ નવાજની છઠ્ઠી છે અને ઇમામ બાપુનો છઠ્ઠો સાન છે. અને આપણે જો ખીર માશાલ્લાહ તૈયાર થઈ ગઈ છે. અને આપણે હવે ગામમાં એટલે શેરીમાં વેચવા જવાની છે. આપણે વેચી આવે ને ત્યાં લગી તમે બધા વિડીયોને લાઈક એન્ડ ફોલો કરી નાખજો.